એબીપી અસ્મિતાના ચૂંટણીલક્ષી ખાસ કાર્યક્રમમાં વાત કરીએ દવાના વેપાર સાથે જોડાયેલા લોકો સાથે. શું કહી રહ્યા છે કેમિસ્ટ એટલે કે દવાના વેપારીઓ હાલની રાજકીય પરિસ્થિતિ અંગે અને લોકસભાની ચૂંટણી સંદર્ભે સાંભળીએ. જ્યારે લોકશાહીનો સૌથી મોટામાં મોટો પર્વ નજીક છે ત્યારે શું માની રહ્યા છે કેમિસ્ટો? દવાના વેપાર સાથે જોડાયેલા કેટલાક લોકો મારી સાથે છે, તેની સાથે વાત કરીએ. તેઓ શું માની રહ્યા છે? જસુભાઈ, કોઈ એવી દવા ખરી અત્યાર સુધી કે આ નેતાઓને સુધારે અથવા તો નેતાઓ કામ કરતા જલ્દી થાય? કેમ કે એવું બનતું હોય છે કે ઇલેક્શન આવે ત્યારે નેતાઓ આવતા હોય છે, પછી કોઈ પૂછવા નથી આવતું. પણ આ સરકારની અંદર નિર્ણયો ઘણા બધા લેવાયેલા છે. હા, ચોક્કસ દવાની બાબતની વાત કરું તો જે પ્રધાનમંત્રીના અને દીનદયાળના સ્ટોર છે એની અંદર ગ્રાહકને જે દવા મળવી જોઈએ મળતી નથી. ક્વોલિટી વાઇઝ પણ એવી મળતી નથી. જો એના ટેસ્ટ લેવામાં આવે તો ઘણી બધી દવાઓ સ્પુરિયસ નીકળી શકે છે. પણ અત્યારે જે જીએસટી આવ્યો એમાં વેપારીઓ ઘણા હેરાન થયા, કેટલીક સરળતા પણ લાવવામાં આવ્યા છે. પણ અમારી જે માગ છે ઘણા વર્ષોથી કે સરકાર જે ઓનલાઈનની અંદર નાના વેપારીને જે પતાવવાની વાત કરે છે અને નાનો વેપારીનો જે અસ્તિત્વનો સવાલ આવવાનો છે એની સામે સરકારે હજુ પણ કડક પગલાં લેવાની જરૂરિયાત છે. ચોક્કસ સરકારે વિકાસના કામ ઘણા કરેલા છે, શિક્ષણ લેવલના કામ ઘણા કરેલા છે અને જે દેખાવો જોઈએ, જે રાષ્ટ્રની સૌથી વધુમાં મોટી વસ્તુ છે રાષ્ટ્ર માટેની સુરક્ષા, જેના માટે અત્યારે હાલ પરિસ્થિતિ જે ચાલી રહી છે એની અંદર અમે એવું ઈચ્છીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીને વોટ અપાવી અને વધુ. આપે તો આપણા જીવન કાળમાં ઘણી બધી સરકારો જોઈ હશે, પણ આ પાછલા 5 વર્ષમાં એવી સરકાર આવી કે સંપૂર્ણ બહુમતવાળી સરકાર આવી. પાછલા વર્ષોની સરકાર અને પાછલા 5 વર્ષ એમાં તમે કયા પ્રકારની પરિસ્થિતિ ફેરફાર મહેસૂસ કર્યા? આ ભાજપ સરકારમાં ફેરફારો ઘણા સારા થયા. એમાં થોડી મોંઘવારી વધી છે, પણ સરકારે શિક્ષણ માટે જે કંઈ થોડું ઘણું કર્યું છે એ ઘણું સારું કર્યું છે. જે લોકો છોકરાઓને બિચારાઓને પૈસાની ને બધી તકલીફ જે હતી અને આગળ જઈ શકતા એ લોકોને અત્યારે જે કરી આપ્યું છે એ ઘણું સારું કર્યું છે. બીજું કે જે અમારા જેવા ઓલ્ડ એજ માણસો કે જે છે કે જેમને પૈસાની બિચારાને તકલીફ હોય અને માણસો દવાખાનામાં જઈ ના શકે ને બધી તકલીફ થાય, એ મોદી સરકારે સારામાં સારું એવું કર્યું છે કે એનાથી એ કાર્ડ તમે જઈને આપો એ તો ગમે તેટલી દવાનો ખર્ચો થાય તો પણ તમને મફત દવા મળે. બહુ સારામાં સારું કર્યું. ગરીબ માણસો માટે પણ સારું છે, પૈસા માટે પણ સારું છે અને ઘણા માટે સારું કર્યું છે. બહુ સારામાં સારું કામ કર્યું છે. આટલા 5 વર્ષમાં કંઈક કહેવું હોય તો કયા પ્રકારનું પરિવર્તન આપના જીવનમાં આવ્યું ને એ અસર કરવાનું ને આપ કયા મુદ્દાને ધ્યાનમાં રાખવાના છો? આમાં શું છે કે જે મોંઘવારી વધી છે બરાબર, એ તો શું છે કે વર્ષે 5-10% તો ફેરફાર થાય, પણ પબ્લિકને શું છે કે આમ થોડું સસ્તું થોડું થાય તો એની શું સરકાર ઉપર થોડી અસર પેલી પડે એમ. એટલે થોડું સસ્તું બી થાય એ રીતનું કરવું જોઈએ એમ. મોંઘવારી ઘટવી જોઈએ એમ. બરાબર. 2014ની વાત કરીએ. 2014માં મોંઘવારી અને ભ્રષ્ટાચાર આ સૌથી મોટા 2 મુદ્દા હતા કે જેના આધારે ઇલેક્શન લડાયું હતું ને આખું જુવાળ હતું, એન્ટી ઇન્કમ્બન્સી હતી. આ વખતે એવું કંઈ લાગે છે માહોલ જામ્યો હોય અથવા તો કોઈ મુદ્દા પ્રોપર મુદ્દા લાગે છે આ ઇલેક્શનમાં? આ ઇલેક્શનમાં કોઈ પ્રોપર મુદ્દા એવા કોઈ પેલા નથી, પણ 2014 પહેલાં જે 70 વર્ષ કોંગ્રેસના રાજમાં જે ભ્રષ્ટાચારને જે ચાલતું હતું એના કરતાં અને આ સરકારની અંદર 5 વર્ષની અંદર ઘણા બધા એમ કે સુધારા થયા છે. અને આ જનઔષધિ કે આપણે ધારો કે આ માતૃવાત્સલ્ય કાર્ડને જે કાઢેલા છે તો ગરીબ વર્ગને એમને ઘણો બેનિફિટ થાય એનો. જે થોડી મોંઘવારી તો સ્વાભાવિક છે કે ભાઈ ઇન્ટરનેશનલ માર્કેટોની અંદર એ થતું હોય તો સ્વાભાવિક છે કે થોડી વધઘટ રહેવાની છે. એમાં કંઈ મોદી સાહેબ એકલા કંઈ પહોંચી વળવાના નહીં, કંઈ કરી શકવાના નથી. પણ સરકાર જગ જાહેર છે કે ભાઈ જો ભ્રષ્ટાચારને 70 વર્ષમાં થયો એ અત્યારે એકદમ કંટ્રોલમાં છે કે ભાઈ થોડો માપનો હશે, થોડો ઘણો નહીં હોય એવું તો ના કહેવાય, પણ જે પબ્લિકને ઓછી તકલીફ પડે છે એમ. આપ યુવાન છો, આપને શું લાગી રહ્યું છે? સૌથી મોટી વાત હોય છે ભણ્યા પછી રોજગારીની. લાગે છે કે ભણ્યા પછી રોજગારીની તકો ઉપલબ્ધ હોય છે? વાયદાઓ તો ઘણા બધા કરતા હોય છે. હાલમાં જ મેનિફેસ્ટો આવ્યો, બંને પક્ષોએ વાયદાઓ કર્યા છે, તો વિશ્વાસ કરો આ વાયદા ઉપર? ના, વિશ્વાસ છે. ભાજપ સરકાર ઉપર જ વિશ્વાસ આવે છે અત્યારે, અને રોજગાર પૂરો કરે છે. અત્યારે જોઈએ તો કોંગ્રેસમાં જે પ્રમાણે ચાલતું હતું ભ્રષ્ટાચારનું ને બધું ચાલતું હતું, અત્યારે ભ્રષ્ટાચાર થતો હશે પણ ઓછું સંભળાય છે. અને ભાજપ સરકારે જે સ્વચ્છતાના કર્યા છે ને કામો, જે બેટી બચાવો સ્વચ્છતા માટેના, એ બહુ સરસ કામ કર્યા છે. આપને શું લાગે છે કે
જે વિકાસની મૂળ વાત થઈ જોઈએ ઇલેક્શનમાં, એ મૂળ વાત વિકાસની થઈ રહી છે કે પછી બીજા મુદ્દાઓ આમાં એન્ટર થયા છે? સામાન્ય માણસ માટે શું આ ઇલેક્શનમાં? સામાન્ય માણસ તો અલગ, પણ મેં વિકાસમાં તો મેં ભૌતિક સુખોનું સૌથી સારામાં સારો વિકાસ કર્યો તે મોદી સરકારે જ કરેલો છે. પણ જીવન જરૂરીની વસ્તુઓ છે જે પબ્લિકની, એમાં તો ભાવ વધારો જોવા મળેલો છે 100%. એટલે માત્ર ભૌતિક વિકાસની વાત કરીએ, એનાથી સંતોષ, એના સિવાય બી ઘણું બધું હોય છે. એટલે ભૌતિક વિકાસ એ ઓરિજિનલ હું માનું એમાં કંઈ વિકાસ નથી. પબ્લિકની જીવન જરૂરિયાતની વસ્તુઓમાં જે વિકાસ થવો જોઈએ કે બને એટલી વસ્તુ પબ્લિક 10,000ની અંદર આજે જીવન ધોરણ સારામાં સારી રીતે ચાલવું જોઈએ લોકોનું, એ ચલાવવું અત્યારની દ્રષ્ટિએ, મારી દ્રષ્ટિએ બહુ ટફ વસ્તુ થઈ ગઈ છે. બધા પક્ષો અલગ અલગ પ્રાદેશિક પક્ષો પણ એક થયા છે. જસુભાઈ, શું લાગી રહ્યું છે? આ પક્ષો બધા એક થયા છે અને એક તરફ એનડીએ અને બીજી તરફ ઘણા બધા જે હમણાં મહાગઠબંધનની વાત છે, તો આ અસર કંઈક કરવાનું લાગે છે? મહાગઠબંધન જે થયું છે એ એક જ મુદ્દા ઉપર થયેલું છે, ઓનલી ને ઓનલી 1% માટેનું. એ કોઈ દેશના વિકાસની કોઈ વાત કરતું હોય એવું નથી. એના મેનિફેસ્ટો જુઓ તો બી દેશદ્રોહને મદદ કરવાની વાત છે, કાશ્મીરની અંદર લશ્કર ઘટાડવાની વાત છે. એ ખરેખર આ દેશ માટે બહુ જ અપમાનજનક વસ્તુ હોય એવું લાગે છે. એટલે મહાગઠબંધન કહો કે મહાઠગબંધન કહો, એનો કોઈ પણ ખરેખર વ્યક્તિનો વિરોધ ના હોવો જોઈએ. દેશની અંદર વિરોધ હોવો જોઈએ એની કાર્યપ્રણાલી માટેનો, પણ કાર્યપ્રણાલીનો કોઈ વિરોધ જ નથી. ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ. તો આ હતા દવાના વેપાર સાથે જોડાયેલા લોકો કે જ્યાં તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે ઇલેક્શન નજીક છે ત્યારે તેઓ શું માની રહ્યા છે. કેમેરા પર્સન અજય પાંડે સાથે અર્પિત દરજી, VPS સ્મિતા, અમદાવાદ.